વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકા ભાજપા મહિલા મોરચા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ પરથી ભારતના વડાપ્રધાનના દિવંગત માતા વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સખત શબ્દોમાં વખોડી ગૌરવનું હનન કરનાર ઇન્ડી ગઠબંધનના નેતાઓ દેશની માફી માંગીની માંગના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડાની અધ્યક્ષતામાં સાવલીનગર અને તાલુકા ભાજપા મહિલા મોરચાની કાર્યકર મહિલાઓએ સાવલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના માતૃશ્રી વિશે કોંગ્રેસના જે સભ્યોએ અભદ્ર ટિપ્પણી કરી છે અને અભદ્ર ભાષામાં જે વાત કરી છે તેનું આજે વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની બહેનો તેમજ જિલ્લાની દરેક બહેનો એ ભાષાને વખોડી રહી છે। આજે એ જ જાહેર થઈ રહ્યું છે કે કોંગ્રેસની મહિલાઓ માટેની જે માનસિકતા છે એ આજે દેખાઈ રહી છે કે બહેનોનું અપમાન, મા દીકરીનું અપમાન કરવા માટે આજે અમે સાવલી તાલુકાના મામલતદાર કચેરીની કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે। આજે માતાનું અપમાન જે થઈ રહ્યું છે એ અમે નહીં સહન કરીએ એ આજે દરેક મહિલાઓ તેનો ખૂબ જ સખત ભાષામાં વિરોધ કરી રહી છે। ભારત માતા કી જય। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।